છો સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ। સુરતથી મહત્વના સમાચાર કે જ્યાં ડીઝલ ચોરી કૌભાંડ ઝડપાયું અને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સુરતના ડુમ્મસના મધદરિયે એસઓજી પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ક્રેન ચાલક સહિત 35 લોકોની પૂછપરછ કરવામાં આવી। સમગ્ર રેકેટની વિગત મેળવવા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે। તો જે ડીઝલ ચોરીના જે કૌભાંડના જે મુખ્ય આરોપીઓ છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને એક તરફ આ તપાસ કરવામાં આવી રહી છે। મનીષ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ તપાસ કઈ દિશામાં કરવામાં આવી રહી છે અને ડીઝલ કૌભાંડમાં કેટલા આરોપીઓ સંડોવાયેલા છે, કોણ કોણ છે તેવી કોઈ માહિતી મળી છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના મધ દરિયામાંથી ડીઝલ ચોરીનું મસ્ત મોટું કૌભાંડ સુરત એસઓજીએ પકડી પાડ્યું હતું, પરંતુ 4 દિવસ બાદ તેની ફરિયાદ નોંધવામાં આવી હતી અને હવે 3 થી 4 દિવસ વીતી જવા છતાં પણ આરોપીઓ નથી ઝડપાતા, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો ગઈકાલે એસઓજી પોલીસે પણ આ જે ડીઝલ ચોરી કૌભાંડ કરનાર આરોપીઓ છે, ક્રેન ચાલક છે, તેવા 35 લોકોની પૂછપરછ હાથ ધરી હતી, કારણ કે વર્ષોથી જે ડીઝલ ચોરી કૌભાંડ ચાલતું હતું, જે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતું હોય તે પ્રકારના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને એસઓજી પોલીસે આ સમગ્ર કારની અંદર જે રેડ પાડી હતી અને ગુનો દાખલ કર્યો હતો, ત્યારે અત્યારે તપાસ તેજ કરવામાં આવી રહી છે અને આ જે મુખ્ય સૂત્રધારો છે તેને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ આ જે મુખ્ય સૂત્રધારો છે તે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવું લાગી રહ્યું છે અને પોલીસ છે તે સતત તેમની શોધખોળ હાથ ધરી રહી છે, કારણ કે જે મોટી કંપનીઓ છે એ કંપનીઓના જહાજોની અંદર જે કહેવાય કે ડીઝલ ચોરીને અંજામ આપવામાં આવતો હતો અને ત્યારબાદ સસ્તા ભાવે બહાર વેચી કાઢવામાં આવતો હતો, એટલે કરોડો રૂપિયાનું કંપનીઓને નુકસાન કરવામાં આવતું હતું અને ડીઝલ ચોરીને અંજામ આપવામાં આવતો હતો, તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અને હવે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।